હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન. વિકાસજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને નવા નાણાકીય વર્ષનો પહેલો દિવસ પણ નેગેટિવિટી સાથે શરૂઆત થઈ છે અને નિફ્ટીનું ક્લોઝિંગ જે છે એ 23,200ની નીચે 23,165 ઉપર થયું છે. તો હવે આપ નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ બજારની ચાલ કેવી લાગી રહી છે? નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? આપણે જોઈએ તો માર્ચ મહિનામાં આપણે સ્ટ્રોંગ અપવું જોયું હતું. ગયા અઠવાડિયે આપણે ડિસ્કસ કર્યું હતું કે 23,800 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે અને પ્રોફિટ બુકિંગનું મૂડ બની શકે, કેમ કે એક્સપાયરી વીક હતી, રોલ ઓવર વીક હતી, એટલે બજાર થોડું પ્રેશરમાં રહે અને સેલ કોલ ઇનિશિએટ થઈ રહ્યા હતા આપણે નિફ્ટી બેન્ક નિફ્ટીમાં. તો બંનેના લોઅર સાઈડના ટાર્ગેટ આવી ચૂક્યા છે. બટ મને લાગે છે કે અહીંયાથી આપણે જે હિસાબે સેલ ઓફ જોયું છે, સેલ ઓફ ઓલમોસ્ટ 50% રિટ્રેસ થઈ ગયું છે. જેમ કે આપણે 22,000ની આસપાસની બોટમ જોઈ, 22,000થી 23,800 1800 પોઈન્ટનું મૂવ, અને એનું 50% રિટ્રેસમેન્ટ આવે 900 પોઈન્ટનું, એટલે 22,900 23,050ની આસપાસનું 50% રિટ્રેસમેન્ટ બનશે. એટલે મે બી 100-150 પોઈન્ટનો એક હજી કરેક્ટિવ એક્શન બને નિયર ટુ 23,000. કેમ કે 23,000ના પુટમાં બી હાઈએસ્ટ પુટ ઓપન ઇન્ટરેસ્ટ છે વીકલી એક્સપાયરીમાં, એટલે 23,000નો સપોર્ટ ±50 પોઈન્ટનું પકડીને ચાલી શકીએ આપણે. અને ત્યાંથી જ રિવર્સલ અને પુલબેક બને ઓન ધ હાયર સાઇડ 23,450 23,500, જેથી એની 20-day એવરેજ છે અને મંથલી ક્લોઝિંગ છે, અને આજે રિટ્રેસ થઈ શકાય અને ગેપ ફિલ કરી શકાય. એટલે લોઅર સાઈડમાં ડિક્લાઇનમાં નિયર ટુ 23,000 23,050ની લેવલની આસપાસ 101 પોઈન્ટનો કરેક્ટિવ એક્શન બને તો લેવાની સલાહ રહેશે. 22,850નો સ્ટોપ લોસ અને હાયર સાઈડમાં 23,450થી 23,500નો ટાર્ગેટ. ઓકે, તો ઘટાડે ખરીદીની સલાહ નિફ્ટી માટે બનતી દેખાઈ રહી છે. તો 22,850નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 23,450 સુધીના આ ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી પર બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી તમે અપનાવીને ચાલો. વિકાસ જૈનની આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ત્યારે જ વિકાસજી, બેંક નિફ્ટીમાં પણ આપની કઈ રીતની સલાહ બનશે? કારણ કે અહીંયા પણ 50,827ની આસપાસ લગભગ 1.40%ના દબાણ સાથેનો બંધ થયો છે કારોબાર. તો બેંક નિફ્ટીમાં આપને કઈ રીતની સલાહ? સાયમલ્ટેનિયસલી આપણે જોઈએ તો બેંક નિફ્ટીએ લીડ કરી હતી હોલ રેલીમાં. બેંક નિફ્ટીમાં સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું. સેક્ટરલી આપણે જોઈએ તો માર્ચ મહિનાના ગેન્સમાં PSU બેંક્સ 10-10.5% ઇન્ડેક્સની સાથે બંધ થયો, હાઈએસ્ટ સેક્ટરલ ગેનર હતો. પ્રાઇવેટ બેંક્સ બી 6-6.5%ની સાથે સ્ટ્રોંગ અપ ગેન્સ બન્યા હતા. એટલે બેંક નિફ્ટીમાં બી રિટ્રેસમેન્ટ પાક્કું હતું, તો એ ઓલમોસ્ટ બન્યું છે. 50,350 50,400 સ્ટારો રિટ્રેસમેન્ટ લેવલ છે અને એવરેજનું લેવલ છે. એટલે 50,400 50,450ની આસપાસ લેવાની સલાહ રહેશે. 50,000નો રાઉન્ડ નંબર એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે અને બ્રેકઆઉટ ઝોન હતો, એટલે 50,000ના સ્ટોપલોસની સાથે બાય કરવાની સલાહ નિયર ટુ 50,450. હાયર સાઈડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ બની શકાય 51,350 51,500 સુધી. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી તમારે અપનાવવાની છે. સ્ટોપ લોસ 50,000નો અહીંયા આગળથી રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ તો 51,350 અને 51,500 સુધીના ટાર્ગેટ પણ બનતા દેખાઈ શકે છે. તો વિકાસજીની નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર બાય એન્ડ ડિપની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ બની રહી છે. ત્યારે જ નિફ્ટી પર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની સલાહ જોઈએ તો એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,000નો અને સ્ટોપ લોસ 23,600નો રાખવાની સલાહ નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભૂપતાની તરફથી. ત્યારે નજર કરીશું 5 પૈસાના રુચિત જૈનની સ્ટ્રેટેજી ઉપર. એમણે નિફ્ટીને એક રેન્જ જણાવી છે, ત્યાંથી બાય કરવાની સલાહ આપી છે. 23,100થી લઈને 23,050ની આસપાસથી તમે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. એટલે ઘટાડે ખરીદીની સલાહ. 23,350નો ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 22,950નો રાખવાની સલાહ અહીંયા આગળથી 5 પૈસાના રુચિત જૈન તરફથી મળતી દેખાઈ રહી છે. તો એક મિશ્ર વ્યૂ અહીંયા આગળથી નિફ્ટી માટે બનતો આપણને દેખાઈ રહ્યો છે.